नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 17 पाना नंबर 11 द्रव्यानुयोगीना पक्षपाती संबंधी चर्चा चाले छे। एना उत्तर में आपणे चर्चा करी थी के हे सूक्ष्माभास बुद्धि ते कह्यु ते सत्य छे, परंतु पोतानी अवस्था जोवी जो स्वरूपानुभव में तथा भेद विज्ञान में उपयोग निरंतर रहे छे तो अन्य विकल्प शा माटे करवा। त्याज स्वरूपानंद सुधा रसनो स्वादी थई संतुष्ट थवुं, परंतु नीचली भूमिका में त्यां निरंतर उपयोग टकतो ज नथी। उपयोग अनेक अवलंबनोने इच्छे छे, तेथी जे समये त्यां उपयोग न लागे त्यारे गुणस्थानादि विशेष जाणवानो अभ्यास करवो। श्रीमद राजचंद्रजीए पण सदनिमित्त पर विशेष जोर आप्युं छे। निमित्त अकिंचित कर छे तो सदनिमित्तों में रहवानी शुं जरूर छे। अकिंचित कर अर्थात अर्थात नहीं, किंचित अर्थात थोड़ू, कर अर्थात करे। जे थोड़ू पण न करे तेने अकिंचित कर कहे छे। न्यायना ग्रंथों में अनेक स्थानों पर आ शब्दनो प्रयोग थयो छे, अकिंचित कर। जे निमित्त छे ए निमित्त उपादान में रंच मात्र कार्य करतुं नथी। एनो अर्थ ए छे के गुरु शिष्य ने आत्मज्ञान प्रगट करावता नथी, गुरु शिष्य ने मोक्ष अपावता नथी। गुरु शिष्य ने मोक्षनो मार्ग तो समजावे छे पण मोक्ष नथी आपता। अहींया ए वात बतावे छे के निमित्त जे छे ए निमित्त अकिंचित कर छे, करनारू। के जेवी रीते निमित्त अकिंचित कर होवा छतां पण ज्यां सुधी जीवनी दृष्टि निमित्ताधीन छे त्यां सुधी सदनिमित्तों में रहेवुं ए जीवनुं कर्तव्य छे। कारण के अत्यारे जेवा निमित्तों में जाय त्या एवा रूपे थाय छे। हजू दशा काची छे। आ मकान बन्युं त्यारे आ जे छत तैयार थई एना पेला नीचे टेका मूकवामां आव्या हता लाकडाना के। ए टेकानी जरूर हती, कारण के टेका न राखवामां आवे अथवा तो छत मजबूत थया पेला ते ए टेकाने हटावी लेवामां आवे तो छत नीचे पड़े। ऊपर बधुं सीमेंटनुं जामी गयुं पण हजी बराबर नथी जाम्युं, पाथरी दीधुं छे अने लाकडाना टेका हटावी लेवामां आवे तो उपरथी बधुं नीचे पड़े। अने छत मजबूत थया पछी जो टेकाने राखवामां आवे तो शुं थाय के तो उपरथी छत तो न पड़े पण लोको त्यां जवा आववा वाळा पड़े।
ટકરાઈને અથડાઈને. એટલા માટે જ્યાં સુધી છત કાચી છે ત્યાં સુધી તો ટેકાની જરૂર છે, અને છત મજબૂત થાય પછી ટેકાને હટાવવાની પણ જરૂર છે. તો આ રીતે કહ્યું છે કે નિમિત્તમાં રહેવાની પણ જરૂર છે, સદનિમિત્તમાં, અને સદનિમિત્તથી હટીને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં સ્થિર થવાની પણ જરૂર છે. પણ અત્યારે જીવની દશા એવી છે કે જળની જેમ વર્તમાનમાં જીવન ચાલી રહ્યું છે કે જો કોઈ વ્યક્તિને તમારા આત્મામાં ક્રોધ ઉત્પન્ન કરાવવો હોય તો એક રમત વાત છે. એકાદ ખરાબ શબ્દ તમને બોલી દે તો તરત જ ક્રોધનો ભાવ આવી જાય છે. તમને કોઈ ગિફ્ટ એવી આપેલી છે અને એમ કે મેં તમને આ ભેટ આપી હતી આટલા વર્ષ પહેલા, અને એ ભેટ ખાલી 100 રૂપિયાની ભેટ હોય અને તમને સંભળાવે તો એ સમયે તમને કયા ભાવ થશે? કે પહેલા તો પર્સ જ ખોલશો કે લઈ લે ભાઈ તારા. એટલે એ જે અંદરમાં જે ભાવ ઉત્પન્ન થઈ ગયો ને, આ તો એ વ્યક્તિએ તમારી કસોટી કરવા કહ્યું હતું કે તમારા આત્મામાં ધર્મ કેટલો પચ્યો છે. પણ આપણા આત્મામાં જે ક્રોધમાન માયાલોભના જે ભાવ થાય છે, એ ભાવ એક નાના નિમિત્તોમાં પણ કેવા કેવા પ્રકારે થાય છે. તો એટલા માટે કહે છે કે અત્યારે તમારી સ્થિતિ આવી છે, એટલા માટે સદનિમિત્તના યોગમાં રહો. અને સૌથી શ્રેષ્ઠ સદનિમિત્તનો યોગ એ આ ભારતની પરમ પવિત્ર ભૂમિ છે. કારણ કે દુનિયાના આટલા દેશોમાં કરોડો લોકો રહે છે. 7 વ્યસનનું સેવન ભરપૂર કરનારા, કે પરસ્ત્રી સેવન, વેશ્યાગમન, જુગાર, શિકાર, માંસ, દારૂ, એ બધા એવા 7 વ્યસનોનું સેવન કરનારા એવા લોકોને પણ એવો પુણ્યનો ઉદય હોય છે કે સુંદર એવું શરીર મળે છે. બધું ચાલતું હોય એ ફેમિલીમાં, પણ શરીર એટલું સુંદર હોય. જે દેશમાં જન્મ થયો છે એ દેશમાં પ્રદૂષણ બિલકુલ ન હોય, એ દેશના અંદર કોઈ ટ્રાફિકનો પ્રોબ્લેમ ન હોય, કે એ દેશમાં કે ક્યાંય પણ તમારે જે વસ્તુ જોતી હોય બધી તમારે અહીંયા અલગ અલગ જગ્યાએ ફરવું પડે છે. એક મોલમાં ગયા તમને બધું મળી જાય એવી સરસ અને બધી ફેસિલિટીઓ જ્યાં મળતી હોય, ત્યાંની ઠંડી હવા, પ્રદૂષણ વગરની, ત્યાંની હરિયાળી, ગ્રીનરી, એ બધું દેખીને આપણને એમ લાગે કે 7 વ્યસનનું સેવન કરનારા, ભરપૂર પાપ કરનારા લોકોને આવું બધું સુંદર મળ્યું. કહેવાનો અર્થ એ છે કે આવા પ્રકારની અનુકૂળતા, આ ફેવરેબલ સર્કમસ્ટેન્સીસ, અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ માટે 7 વ્યસનમાંથી એક પણ વ્યસનનો ત્યાગી ન હોય તોય ચાલે, તોય બધું મળી જાય છે. ક્યાં જરૂર પડે છે એને છોડવાની? પણ આ વિતરાગી ધર્મ જેને પ્રાપ્ત થયો છે એ જીવને તો નિયમથી 7 વ્યસનનો ત્યાગ હોય તો જ એ ધર્મનો યોગ થાય, નહીં તો ન થાય. એનો અર્થ એ થયો કે 12માં આટલું બધો સુંદર દેશ, આવી સુખ સાહેબી, આ બધું મળેલું હોય, તેમ છતાં પણ એનું પુણ્ય એટલું જોરદાર નથી જેટલું પુણ્ય અહીંયા ગામડામાં રહેનારા, પાણીમાં રોટલી બોળીને રોટલીને ખાવા વાળા, જેને શાક ખરીદવાના પણ પૈસા નથી, પણ આ વિતરાગી ધર્મનો યોગ થયો છે. અને જેને આ તમારા સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પીઠિકાના શરૂઆતના જે પાના છે, આ બધા પાના આ લાઈનથી, ક્રમથી, શબ્દશઃ જેણે બાયહાર્ટ કરીને અંદરમાં કંઠસ્થ કર્યા છે, આ આખા, એને વાંચવાની જરૂર ન પડે. એવા જ નાના નાના છોકરાઓ કે જેમને રોટલી પાણીમાં બોળીને ખાતા હોય, અને પાણીમાં રોટલી બોળીને ખાઈ લીધા પછી અત્યારે ઉમરાળા ગામમાં છે કે એ છોકરાઓ પછી ફટાફટ આ પાનું આખું યાદ કરતા હોય, ભણતા હોય, શીખતા હોય. માંસ ખાતા હતા, છોડી દીધું, દારૂ છોડી દીધું, બધું જ. પણ આ વસ્તુ એને મળી
7 વ્યસનનું છૂટવું થયું, આ અંદરમાં પચ્યું. કહેવાનો અર્થ એ છે કે બહારમાં વસ્તુઓ ગમે એટલી વધારે મળે છે, પણ જો વિતરાગી ધર્મનો યોગ, એના માટેનું જે પુણ્ય એ સર્વશ્રેષ્ઠ પુણ્ય છે. ભલે ભૂમિની કોઈ અસર નથી થતી, જગ્યા કોઈ પણ જગ્યાએ તમે રહો, પણ વાત એ છે કે જ્યાં 24 તીર્થંકરોનું વિચરણ થયું છે એ ભૂમિનો પ્રભાવ, જો તમને મહિમા ભાવ હોય તો આ ભૂમિ તમને અસર કરે છે. જો તમને મહિમા ભાવ હોય તો આ નિમિત્તની મુખ્યતાથી કરેલું કથન છે. હસ્તિનાપુર જ્યારે હું ગયો ત્યારે પહેલો જ વિચાર મને એ આવ્યો હતો, હસ્તિનાપુર તમે પણ જઈ આવ્યા હશો, તો ત્યાં હસ્તિનાપુરમાં મુનિરાજ ઋષભદેવને એ વર્તી તપ થયા પછી જે પારણું થયું એ હસ્તિનાપુરમાં થયું, રાજા શ્રેયાસના હાથે શેરડીના રસનું. જ્યારે એ ત્યાં પગ મૂક્યો ને, જેવા ગાડીમાંથી નીચે ઉતર્યા એ પગ મૂકતા જ તે આ ભૂમિ પર મુનિરાજ ઋષભદેવનું અહીંથી વિચરણ થયું હતું, અહીંયાથી મુનિરાજ ઋષભદેવનો વિહાર થયો હતો, આ ભૂમિ પર મારો પગ. એને મહિમા તમારા અંદર જો હોય તો એ બહારની ભૂમિ તમારા પરિણામોને પણ અસર કરે છે. એટલે આમાં જે વાત બતાવે છે બહુ મહત્વની, અને ખરા ટાઈમે આ પ્રકરણ આવ્યું છે કે સદનિમિત્તમાં રહેવાની કેટલી જરૂર છે. સદનિમિત્તનો અર્થ એ છે કે જે નિમિત્તના યોગમાં રહેવાથી આપણા પરિણામો અશુભથી બચીને શુભમાં આવે છે એ સદનિમિત્ત. આ જાણીને તમને આશ્ચર્ય પણ થશે, પણ એવા લોકો કે જે ફિલિપિન્સમાં રહે છે અને જ્યારે અમેરિકાની જે બોસ્ટન યુનિવર્સિટી અને એણે જ્યારે મહાવીર ભગવાનનું જ્યારે કહ્યું કે મહાવીર ભગવાન શ્રેષ્ઠ પુરુષ થયા છે છેલ્લા 10,000 વર્ષમાં, અને કેલિફોર્નિયાની યુનિવર્સિટી અત્યારે રિસર્ચ કરી રહી છે ત્યાં કે એ થયા છે કે નથી થયા, કારણ કે તમે જે વાત કરો છો આ વાતો લાગતું જ નથી કે નો લવ, નો હેટ, નથિંગ, ન્યુટ્રલ, આવા કોઈ મહાપુરુષ. એટલે આવા મહાપુરુષના સંબંધમાં જ્યારે એ સંશોધનો થયા ત્યારે એ ફિલિપાઇન્સમાં ત્યાં ડાવાઓ સિટીમાં જ્યાં મારા અમુક વિદ્યાર્થીઓ રહે છે એને હું મળ્યો. બહુ સાધારણ પરિવારથી છે, એટલો ધન સંપત્તિ એટલું નથી, તો કહે છે કે અમારે આ મહાવીર ભગવાનનો જ્યાં જન્મ થયો અને મોક્ષ થયો ત્યાં આવવું છે, પણ આવી શકાતું નથી, અમારી પાસે એટલા પૈસા નથી. 2 વર્ષ અને એ વખતથી કહેતા કે અમારે આવી શકાતું નથી. એટલે કે એક કામ કરજો કે તમે હિન્દુસ્તાનથી આવો ને તમારું જમવાનું પણ નહીં લાવતા, કે અમે બધું અહીંયા કરશું, તમે ત્યાંની માટી લઈને આવજો અને અમે માટી અમારા ત્યાં રાખશું. કે આવા પુરુષ તમે જે રીતે વર્ણન કરો છો આ મહાવીર ભગવાનનું, એ ભગવાન જે ભૂમિને જે માટીને સ્પર્શ્યા એ માટી અમારે ત્યાં રાખશું. એ 20 કિલો એલાઉડ છે એમ કહું તો કે 20 કિલોમાં તો માટી જ લેતા આવો, બીજું કઈ નથી લાવવું, કે કપડા બધું અહીંથી વ્યવસ્થા થઈ જશે, તમે ભારતની ભૂમિની માટી. કહેવાનો અર્થ એ છે કે જેને નથી મળ્યું એને મહિમા છે, મળ્યું એને ખબર જ નથી કે આપણને આ ક્યાં મળ્યું હતું અને આ છૂટ્યું છે. અને એ પણ એક જ કારણે, ઇન્દ્રિયોના વિષયોની લોલુપતાના કારણે. થોડો જો જીવનમાં સંતોષ આવી જાય ને, થોડીક જો સંતોષવાળી વૃત્તિ આવી જાય કે ગમે તે થાય પણ આ ભારતની પરમ પવિત્ર ભૂમિ ન છૂટે. કે ત્યાં સૌથી વધારે હું જ્યારે પણ પહેલી વાર લંડનના એરપોર્ટ પર જ્યારે ઉતર્યો ત્યારે લોકો મને લેવા માટે આવેલા અને બધા લોકોનો એક જ પ્રશ્ન હતો કે બતાવો અમારો દેશ તમને કેવો લાગ્યો, અમારો દેશ તમને કેવો લાગ્યો. બધા મેં કહ્યું હજી હું આવ્યો છું, જોવા દો. થોડા વખત જોયું બધું, પછી પાછું છેલ્લે નીકળતી વખતે અઠવાડિયા પછી પાછું પૂછ્યું બતાવો અમારો દેશ કેવો લાગ્યો.
એટલે એ લોકોને કીધું તમારો દેશ બહુ સારો લાગ્યો, તમારા દેશમાં કેટલી સારી સારી સુવિધાઓ છે, ફેસિલિટીઝ બહુ જ સરસ છે, બહુ સારો છે તમારો દેશ, કે તમારા દેશમાં એટલી સારી સુવિધાઓ છે શરીરની, અમારા દેશમાં કોઈએ એવી રીતે પેશાબ જવું હોય તો પેશાબ ઘર નથી મળતા, અને ક્યાં કયા તો જવું હોય બહાર રસ્તા પર કે મળે નહીં, અને મળે તો ક્યાંક એવી જગ્યાએ કે જ્યાં માખી મચ્છર એટલા હોય અને જઈને ત્યાં આવે તો કેટલી બીમારી લઈને ઘરે પાછા આવે. અને તમારા દેશમાં પેશાબ ઘર પણ એટલા ચોખ્ખા છે, અમારા દેશમાં રહેવાના ઘર પણ એવા ચોખ્ખા નથી હોતા. બહુ જ સારો છે તમારો દેશ ખરેખર. જેણે શરીરની સુવિધાઓ જોઈતી હોય, જેણે શરીરને ચોખ્ખું કરવું હોય એના માટે તો તમારો દેશ બહુ સારો છે, અને જેણે આત્મામાં પડેલી ગંદકીને ચોખ્ખી કરવી હોય એના માટે અમારો ભારત દેશ ઘણો સારો છે. કારણ કે અમારા દેશમાં હજારો તીર્થો છે, હજારો ગુરુ છે, હજારો શાસ્ત્રો છે, હજારો મંદિરો છે, અને તત્વનું જ્ઞાન સરળતાથી સહજતાથી પ્રાપ્ત થઈ શકે એવા શિક્ષકો પણ છે. તમારા દેશમાં બધું નથી. એટલે જે વ્યક્તિ પોતાને શરીર રૂપે માને છે અને શરીરની જ સેવા ચાકરીમાં સુખ માને છે એના માટે તો વિદેશની ભૂમિ બહુ સારી છે. એટલા માટે થોડુંક જો બહારના ઇન્દ્રિયોના વિષયના ભોગો જો મોડા પડે તો એને આની મહિમા આવે. અને આ તો મારા જીવનના આટલા વર્ષોના અનુભવોથી કહું છું કે ત્યાં પ્રવચન 2 કલાકના પ્રવચનો હોય, બાકી કોઈ કામ નથી હોતું આખો દિવસ, જ્યાં પણ જે પણ કન્ટ્રીઝમાં જવાનું હોય. હવે છેલ્લી ટ્રીપમાં 2 કલાકના જ લેક્ચર સવાર સાંજના એવી રીતે, ક્યારેક બપોરનું લેક્ચર હોય. 41 દિવસમાં 13 કન્ટ્રીઝની વિઝિટ હતી. હવે બધા અલગ અલગ, પણ બાકી કઈ કામ જ નતું. ટ્રાવેલિંગમાં એટલો ટાઈમ મળી જાય. એટલે અહીંથી 200 પોઈન્ટ નક્કી કરેલા હતા કે જે 200 પોઈન્ટ ઉપર એક આખું પુસ્તક લખવાનું છે, રેડી છે પોઈન્ટ. અને 2 મહિના ત્યાં મને ટાઈમ, 41 દિવસનો ટાઈમ મળ્યો. ત્યાં 200 પોઈન્ટ ઉપર ત્યાં એક વાક્ય પણ લખાયું નથી. એ ભાવ જ નથી આવતો, એ ભાવ જ નથી આવતો. અને જેવો હું અહીંયા એરપોર્ટ ઉતર્યો અને ધારાવીની ઝૂંપડપટ્ટી જોતા જ તે એનો ભાવ આવ્યો. સીધું જ તે અહીંયા બહાર નીકળતા ગાડીમાં બેઠો ત્યારથી લખવાનું ચાલુ થયું. સાંજના 5-1 વાગે કઈ ઉતર્યો તો રાત્રે 12 વાગ્યા સુધીમાં 35 પાના લખાઈ ગયા, 35 પેજીસ. જે 2 મહિના 41 દિવસમાં 200 પોઈન્ટ તૈયાર હતા તેમ છતાં નતા થયા. એટલે આના ઉપરથી એ સમજવાનું છે કે જો તમને એ ભૂમિમાં ક્યાંથી એ ભાવ પણ બહુ મુશ્કેલ છે. એટલા માટે પંડિત ટોડરમલજી આપણને સ્થાનમાં સમજાવે છે કે સદનિમિત્તના યોગમાં રહો. આવો યોગ જો તમને મળ્યો છે, એવા લોકો કે જેને અહીંયા આવવાની તાકાત નથી પણ માટીને દેખી દેખીને આ ભારતની પરમ પવિત્ર ભૂમિ, તો આપણો તો અહીંયા જન્મ જ થયો એ તો કેટલું મહાપુણ્ય કહેવાય કે આ ભારતની ભૂમિમાં જન્મ થયો. નહીં તો કોઈ એવા દેશમાં, એવા ગામમાં, એવા ફેમિલીમાં જન્મ થયો હોત કે જન્મથી જ એવી રીતે માંસ મચ્છી બધું ખાતા હોત તો શું થાત. ભારત દેશમાં જન્મ થયો હોય એવા કેટલાય છે કે જે જન્મથી જ તે બીજા કુળ જાતિમાં જન્મેલા કે જેને અભક્ષ ભક્ષણ ખાનારા એવા. પણ આપણે તો જૈન કુળમાં જન્મ થયો અને આ વિતરાગી ધર્મનો યોગ થયો. આ કેટલું મહાપુણ્ય કહેવાય. આટલા અનુકૂળતાઓની વચ્ચે આ અબજો લોકોના વચ્ચે આવા અમુક જ ગણેલા લોકોને આ વિતરાગી વાણી કાનમાં પડી છે. કારણ કે આ ધર્મ રૂચવો બહુ મુશ્કેલ છે. કારણ કે બાકી એ તમે કીધું ચાઇનામાં 3 ફકીરનું, એને ક્રિશ્ચિયન ધર્મ જે અંગીકાર કર્યો એ કેમ અંગીકાર કર્યો ખબર છે? તમે એકવાર કીધું હતું. 3 ફકીર હતા, એની પાસે ત્યાં ઓપ્શન હતા કે તમે એને ધર્મ પરિવર્તન કરવું હતું. તો એમાં એક બુદ્ધિઝમને સ્વીકાર કરવો છે કે ક્રિશ્ચિયનિઝમને, અને એક તો ત્યાંના અમુક માઓવાદીઓ બહુ હોય છે. અને ત્યાં ચાઇનાના સ્કૂલમાં એ રીતે લખેલું હોય છે જે માઓની પુસ્તકો વાંચતા નથી
એ બાળકની ભૂખ મરી જાય છે. માઓને આમ સમજતા નથી અને આમ થઈ જાય, એ બીમાર પડી જાય છે. એવું બધું ચાઇનાના યુનિવર્સિટીના અંદર પણ સ્કૂલોમાં પણ જ્યાં હું લેક્ચર માટે ગયો આવી રીતે લખેલું હોય. અને મેં એની પુસ્તક વાંચી, એમાં કંઈ એવું છે જ નહીં કે ન વાંચે તો માણસ માંદો પડી જાય. પણ એટલું બધું. પણ આ ફકીર પાસે જયારે અવસર આવ્યો ત્યારે પોતે એણે ક્રિશ્ચિયનિઝમ અંગીકાર કર્યો. બુદ્ધિઝમ પણ નહીં, કોઈ બીજું નહીં, ક્રિશ્ચિયનિઝમ. અને સરળ થોડા હતા એટલે એમણે કહી દીધું કે અમે એટલે અંગીકાર કર્યો, અમારે ખરેખર કહીએ ને મારા 3 ને દારૂ પીવા જોઈએ. અને આ કોઈ ધર્મ બીજા એલાઉડ જ નથી કરતા. એક આ ક્રિશ્ચિયનિઝમમાં જ કહે છે કે વાઇન પીવો. એટલે ચર્ચમાં પણ છેલ્લે એવી રીતે તમે ક્યારેક ગયા હો તો ચર્ચની અંદર એક ગ્લાસરીના અંદર એવી રીતે વાઇન અને એક બિસ્કિટ એવું તમને આપે છેલ્લે બધા. માણસ ધર્મને નથી અંગીકાર કરતો, પોતાના ભોગોના ભાવને જ તે પોષતો હોય છે. આમાં કોઈ ધર્મમાં એને રસ નથી. અને આ તો ધર્મના નામે ભોગો ભોગવાય છે એટલા માટે વધારે રસ પડે છે કે ધર્મનો ધર્મ થઈ ગયો. અને એ જ તો કારણ છે કે આજે જે ભીડો લોકોની જે ગુરુઓ પાસે જતી હોય એને આજ તો કરવું છે, નાચવું છે, ગાવું છે, મજા કરવી છે, જલસા કરવા છે, અને ધર્મનો ધર્મ એ કહેવાય જાય. આવો ધર્મ કોઈને રૂચતો નથી કે જેમાં ત્યાગ અને વૈરાગ્યની વાતો છે. બહુ અઘરું છે. સંભોગથી સમાધિ ગમે છે, પણ નિર્વિકલ્પ અનુભૂતિથી સમાધિ એ નથી ગમતી. એટલે તો અમેરિકા જેવા શહેરોના અંદર પણ ધર્મનો આટલો પ્રચાર છે. ઓરેગન સિટીના અંદર કેટલું ગમે છે. તો લોકોને આ ગમે છે કારણ કે લોકોને ધર્મ નથી રૂચતો. આની સાથે સાથે બે કામ સાથે જતા હોય તો ચાલો ઠીક છે. એટલા માટે જો સમજવું કે આ ધર્મ વિતરાગી ધર્મ તમને આ રૂચ્યો છે, આ હાથમાં પણ આ વાત આ હાથમાં પણ આવે છે ને, તો એ કેટલા કેટલા ભવના પુણ્ય કર્યા. આ પુણ્ય વિડ્રો થઈ રહ્યા છે, ડિપોઝિટ તો કઈ થતું જ નથી. આ પાપ જ બંધાઈ રહ્યા છે. એકાઉન્ટ ખાલી થવાનું છે પુણ્યનું. પછી તો એકલું રહ્યું પાપ. હવે એકલું પાપ હોય તો અધોગતિ જ થાય ને શું થાય? વાત એ નથી કે પુણ્ય કરી લઈએ, વાત એ છે કે પુણ્યના ઉદયથી મળેલા સંયોગોનો સદુપયોગ કરીને આત્મા સુધી પહોંચીએ. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાયકને ઓળખીએ. એ અહીંયા કહે છે સદનિમિત્તનો સદુપયોગ કરો. ગમે તે હા પુણ્ય જેટલું મળ્યું છે અહીંયા ગમે તેવું હશે, ભૂખ્યા તરસ્યા રહીને પણ જો આ વિતરાગી ધર્મનો યોગ એટલા માટે જ છે કે ત્યાં એ ભૂમિમાં તમે પ્રવેશ કરો કે ત્યાં તમને બધું બહારની સુખ સુવિધાઓ ઘણી બધી મળે છે, સગવડતાઓ બધી જ બહારની મળે છે, અહીંયા નહીં. ઉલટું છે. જેમ આ દેશની વાત કરી એવી રીતે દેશની જેમ ઘરમાં પણ એવા પ્રકારના સદનિમિત્તો કે તમે પ્રવચનમાં બેઠા હો, પ્રવચન સાંભળતા હો, ત્યાં બાજુમાં ભગવાનની મૂર્તિ રાખી હોય, એ જે ટેબલ નીચે મૂર્તિ રાખી છે એમાં નીચે બધી દારૂની બોટલો પડી હોય અને જ્ઞાયક. આ હકીકત છે, નજરે નજર જોયું છે મેં. એટલે ક્યાંથી પચે એને ધર્મ. એટલા માટે કીધું કે ઘરનું એન્વાયરમેન્ટ પણ આપણું એવા પ્રકારનું હોય કે સદનિમિત્ત. એકાદ વખત તમે જો કે તમે આમ ઘરમાં અમિતાભ બચ્ચનના, શાહરૂખ ખાનના એવા તેવા બધા દુનિયાભરના ફોટોગ્રાફ્સ તમે એવા લગાવ્યા છે, એના પોસ્ટર લગાવ્યા છે, ઉઘાડા કપડાવાળી સ્ત્રીઓના તમે ચિત્ર લગાડ્યા છે, ખુલ્લા નાગા એવા ફોટા લગાડ્યા છે. તો આવું બધું લગાડવું એના કરતા એકાદો વિતરાગી ભગવાનનો ફોટો પણ લાગી શકતો હતો. એ વાઇબ્રેશન આવે ક્યાંથી? અત્યારનો કાળ જ એટલો પલટાઈ ગયો છે, એવો ભાવ જ નથી આવતો. એવા જ વિચાર આવે કે બસ ફોટોગ્રાફ લગાડીએ તો આવા જ લગાડીએ, સિમ્બોલ પણ શોપીસ પણ મૂકીએ તો આવા પ્રકારના જ બધા મૂકીએ કે જે રાગ વધારનારા હોય. સમજાણો ને? એ ક્યારે પણ એવો વિચાર નથી આવતો. આટલા ફોટોગ્રાફ્સ આપણા ઘરમાં હોય છે, પણ એક ફોટોગ્રાફ વિતરાગી ભગવાનનું સ્વરૂપ આવું હોય, કદાચ દિવસમાં એક વાર પણ નજર પડે તો યાદ આવે કે ભગવાન કોણ છે. એ છુપું જ રાખજો, બધાને નહીં બતાવતા. બધાને તો આવું બતાવવા જેવું છે.
નહીં તો કોઈને ખબર પડે કે આ રિલિજિયસ ફેમિલી છે. એ પણ નથી ગમતું પાછું. આ માણસ બહુ રિલિજિયસ થઈ ગયો એમ. એને મોડર્નાઇઝ એની જે આઈડેન્ટિફિકેશન જે એનું રિકોગ્નાઇઝ લોકોમાં થાય એ આવા પ્રકારે થાય કે આ બિલકુલ મોડર્ન છે, હાઈફાઈ છે. એ રૂચું હજી તો એને અસર ના થાય. કોઈ તમને ધાર્મિક કે કેમ છો ધાર્મિક બેન, તો 100 લોકોના ટોળાની વચ્ચે તમને એમ ન લાગવું જોઈએ કે મને આવું કેમ કે છે. ત્યારે તો નીચાપણું ન લાગે. જેમ દેશનું વાતાવરણ એવી રીતે ઘરનું વાતાવરણ, એવી જ રીતે આપણા આહાર ભોજન સંબંધી પણ શુદ્ધતા, કે જે આ વસ્તુ આપણે ખાઈએ છીએ, શું ખાઈએ છીએ, એમ નહીં કે ગમે તે વસ્તુ આત્મા તો ખાતો નથી, પીતો નથી, ત્યાંથી શરૂઆત કરે. ખાય છે શરીર, ખાય છે પીવે છે શરીર, પીવે છે. હું આત્મા તો જુદો છું, શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, એમ નહીં. કેમ હમણાં ઝેર હોય તો પછી તમે નહીં પીવું ને, નહીં ખાવ ને, ત્યાં એમ કેમ નથી કહેતા હું તો આત્મા છું, ખાતો નથી, પીતો નથી? ત્યાં તરત જ કેમ રોકો છો કે ના ઝેર ન ખવાય ભાઈ, મરી જવાય? એમાં જાગૃતિ છે. તો એવી રીતે જે અભક્ષ વસ્તુઓ છે, જેના જીન શાસ્ત્રોમાં જેની ચર્ચા કરી છે કે આવા પ્રકારના અભક્ષ પદાર્થોનું ભક્ષણ ન કરવું જોઈએ, તો એવા અસદ નિમિત્તોથી પણ દૂર રહે. રાગ ને દ્વેષને વધારનારા એવા, જ્યાં સુધી તમે પાકા નથી થયા, હજુ આ વાતને થોડી સમજી લેજો કે તમને કોઈ વ્યક્તિ સાથે બનતું નથી, તો કે એનાથી દૂર રહેવાનું કે એનાથી નજીક જવાનું. કે જ્યાં સુધી તમે એની પાસે જાઓ છો ને તમને કશાય થાય છે ત્યાં સુધી તમે દૂર રહો, તમે દૂર રહો. એટલે ઘણી વખત ક્રોધ આવે, કોઈ આપણને પકડીને બીજા રૂમમાં લઈને તમે આવતા રહો, અહીંયા બેસી જાઓ તમે, ચલો, એ નિમિત્તથી તમે દૂર જતા રહો. ક્રોધ ગયો નથી, અંદર પડ્યો છે, પણ એટલું કે હવે દૂર જઈને થોડાક પરિણામ શાંત થયા તો હવે તત્વને વિચારવું હશે તો વિચારી પણ શકશો તમે. પેલા તો વિચાર પણ નતો આવતો તમને, આત્માનો વિચાર પણ એની સામે નતો આવતો. એટલા માટે સદનિમિત્તનું જોર આપ્યું. કીધું કે જ્યાં સુધી તમે રાગ અને દ્વેષના વર્ધક પદાર્થો છે એનાથી તમે, જે કષાય ભાવમાં વધારનારા એવા જે પદાર્થો છે એનું ભક્ષણ ન કરો. ખાવા પીવાના અંદર કે જેમાં આપણા કષાય ભાવ વધે છે, જે હાનિકારક પણ હોય છે એવા પદાર્થો, કે તીખું છે, તળેલું છે, તમે કહે તીખું તળેલું બહુ ઓછું ખાઈએ છીએ, મિષ્ટાન છે કે ઓછું ખાઈએ છીએ. આમે પણ એ ઓછું શું કામ ખાવ છો? કે શરીર ન વધી જાય એટલા માટે, નહીં કે આત્માના ભાવો ન બગડી જાય એટલા માટે. એમાં ઇન્ટેન્શન તો ખોટો જ છે, પાછો શરીરને જ પોષવાનો ઇન્ટેન્શન છે. એટલા માટે દરેક સમયે જાગૃતિ એ રહી કે તમે જે નિયમને પોતે એવી રીતે વાડ બાંધી છે, તો એ વાડ પાછળ તમારું પ્રયોજન શું છે, લક્ષ્ય શું છે? અને જો પ્રયોજન એક આત્માનું હોય તો પછી આ પ્રકારનો બહારનો નિયમ, સંયમ એ ઉપયોગી બને છે. એટલે આ આખા સૂત્રમાં પ્રશ્નના જવાબમાં એ કહે છે કે જો નીચલી ભૂમિકામાં ત્યાં નિરંતર ઉપયોગ ટકતો જ નથી. ઉપયોગ અનેક અવલંબનોને ઈચ્છે છે. તેથી જે સમયે ત્યાં ઉપયોગ ન લાગે ત્યારે ગુણસ્થાનાદિ વિશેષ જાણવાનો અભ્યાસ કરવો. અસદ નિમિત્તમાં જ્યારે તમારી વૃત્તિઓ, તમારા વિચાર એવા પ્રકારના હોય, તમે તમારા અંદરમાં જ એવા ડૂબેલા હો, વિકલ્પોના અંદર એટલા ફસાયેલા, તમે એવી રીતે એડજસ્ટ ન થતા હો. વૃત્તિ જ એવા પ્રકારની તમારી ચાલતી હોય કે કોઈ વ્યક્તિ તમને ઠીક લાગે જ નહીં, બધા અઠીક લાગે. અને તમારામાં તમને એમ લાગે કે કશાય ભાવ નથી, તમે એટલા પોલાઇટ છો કે કોઈ પણ સાથે તમે જે રીતે મળો છો તો એ રીતે વિનયવાન થઈને તમે મળો છો. એટલું તમારા અંદર વિવેકનો એવો, વાણીનો એવો વ્યવહાર તમારો એટલો નિર્મળ છે, તમારી ભાષા એટલી સ્વીટ છે. જે શરૂઆતમાં એટલું લાગતું હતું કે ઓહ કેટલા સ્વીટ છે, કેવી સરસ રીતે બોલે છે, એમ બધું. એ શરૂમાં એવું બધું લાગતું હતું.
પણ અંદરમાં જે ભાવો પડેલા છે એ ભાવો તો આપણે જોતા જ નથી. આપણે વાણી, અને ખતરનાક તો એ છે કે ખાલી વાણીથી આપણે પોતાને સારા કરીએ છીએ, અંદરમાં ઈગો એટલો જ તે વધારે દ્રઢ થતો જાય છે. આજે અમેરિકા વગેરે દેશોની સ્થિતિ એ જ છે કે આપણે એમ કે કેટલા સરળ લોકો, એટલા પોલાઇટ લોકો હોય છે, કોઈ ઈગો નહીં, કંઈ નહીં, પણ એટલું સૌથી વધારે ઈગો એ લોકોને છે. કારણ કે એક મનુષ્ય બીજા મનુષ્ય સાથેનો ઈગો જે વધારે ક્લેશ થતો હોય એ તૈયાર નથી. એટલે કૂતરા સાથે રહેવા તૈયાર થશે, બિલાડી સાથે રહેવા તૈયાર થશે. આટલો મોટો વિલા હોય પણ કૂતરા બિલાડી સાથે રહેશે. માણસ સાથે ન રહી શકે, કારણ કે કૂતરા સાથે ઈગો હર્ટ નથી થતો. માણસને મારે હું બોલાવું તો મારો ઈગો હર્ટ થાય, કેમ છો? કૂતરાને બોલાવો મારો ઈગો હર્ટ નથી થતો. એ અહંકારની એટલી ચરમસીમા છે કે માણસને સામેથી બોલાવવામાં પણ અત્યારે એટલા માટે જ્યાં અધ્યાત્મ નથી. એટલે હવેના જમાનામાં, આજના યુગમાં મહાવીર ભગવાનની જેટલી જરૂર છે એટલી મહાવીર ભગવાનના કાળમાં પણ નથી. આ જેટલા પણ બોમ્બ ને એટમ બોમ્બ ને બધું શોધાયું એ જ. પેલા આવા યુદ્ધ ને થોડું થતું, તલવાર તો લાકડીથી લડતા હતા, તલવારથી લડતા હતા. પણ આ તો એક બોમ્બ અહીંયા મૂકી દીધો ને એક સાથે તે લાખો લોકો સાફ. આ તો હજી અત્યારની જ વિચાર કરો, અત્યારે જ આ તો અત્યારે ભગવાન, એટલે ઘણા લોકો કે મહાવીર ભગવાન જે છે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે હવે. હા, પણ હું એમને કહું મહાવીર ભગવાન આઉટ ઓફ ડેટ નથી, મહાવીર ભગવાન આજે અપ ટુ ડેટ છે. કારણ કે આજે જે મહાવીર ભગવાનની જરૂર છે, મહાવીર ભગવાનની અહિંસાની ખરી જરૂર અત્યારે છે. એ વાત અલગ છે કે દુનિયાના લોકોએ એનો દુરુપયોગ અલગ રીતે કર્યો એમ. આપણા અહીંના ગ્રંથોને લઈ જઈને, આપણા શાસ્ત્રોને લઈ જઈને જર્મનીના અંદર પરમાણુ બોમ્બ બનાવ્યા અને કેટલું બધું શોધખોળ. મૂળ તો આ પરમાણુ શબ્દ હતો ક્યાં? પરમાણુ અને સ્કંદ પૂદગલ બે પ્રકારના હોય છે, આ તો બધું તમને ભણેલા છો. તો એ ત્યાંથી આ પરમાણુ બોમ્બ એટલે એટમ બોમ્બ. એટલે ગઈ વખતે મેં તમને વાત કરી ને આલ્બર્ટ આઇન્સ્ટીનની, એ તમારા ન્યૂ જર્સીના અંદર શરીર છોડ્યું. આલ્બર્ટ આઇન્સ્ટીન 7 દેશની નેશનાલિટી મળી હતી. અહીંયા જાય બધા લોકો એને આવકારે, અહીંયા આવો, અમારા ત્યાં, અમારા દેશમાં રહો. ખરેખર કે આમના જેવા એટલા બુદ્ધિશાળી, પણ જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો ત્યારે કીધું, એ છેલ્લું વાક્ય એમનું તમે સર્ચ કરજો. આવતો જન્મ હોય છે કે નથી હોતો મને ખબર નથી, પણ જો આવતો જન્મ હોય, આ મૃત્યુ પછી પણ જો જીવન હોય તો હું એ ઈચ્છું છું કે આવતો જન્મ મારો ભારત દેશમાં થાય. સમજો? અને એ પણ જૈન ધર્મમાં. તમને બતાવું, એ પણ જૈન ધર્મમાં. આ બધું આ કે પરમાણુ બોમ્બ ને બધું બનાવ્યું છે અહીંથી તો લાવ્યા, જેનો ઉપયોગ કરવાનો હતો અહિંસક થવા માટે, આ તો હિંસા ઉભી કરી 1956માં. કેટલી એવા વૈજ્ઞાનિક, એવું બ્રેઇન ચાલતું કે બધું શોધ. એ છેલ્લે અંદર પોતાની જાતમાંથી એ પ્રશ્ન થયો કે આ શોધ્યું. પણ હવે વિચાર આવે શોધનારાને તો ન શોધ્યો, કારણ કે કોણ બધું શોધ્યું, કોણે કે આને શોધ્યું, પણ શોધનારો જે છે એ કોણ, એનું તો મેં શોધ જ ન કરી. તો હવે જે જૈન ધર્મ લઉં એમાં એને શોધવો છે કે એ શોધનારો કોણ. જેને એ લોકોને આ તત્વની મહિમા છે. જેને નથી મળ્યું એને મહિમા છે, મળ્યું એને ખરેખર નથી. જ્યોર્જ બર્નાર્ડ શો, જૈન ધર્મમાં જ મારો જન્મ થાય. જ્યોર્જ બર્નાર્ડ શો. અને એટલા વેજીટેરિયનિઝમ માટે મારું પેટ જે છે એ મરેલા પ્રાણીઓનું કબ્રસ્તાન નથી.
મારું પેટ મરેલા પ્રાણીઓનું કબ્રસ્તાન નથી કે હું એ બધાને ખાઈને પેટમાં નાખું. આ કઈ કબ્રસ્તાન થોડું છે કે મરેલા પ્રાણી અહીંયા નાખવાના. પ્યોર વેજીટેરિયન. આ જૈન ધર્મની મહિમા નથી મળ્યું એને મહિમા છે. એટલે ડગલે ને પગલે તમે દુનિયાના ગમે તે ખૂણે હો, આપણે સાથે હોઈએ ન હોઈએ, તમે એવરી મોમેન્ટ તમે આ વાતને બિલકુલ અંદરથી રિયલાઇઝ કરજો કે આ જે ધર્મ વિતરાગી ધર્મ મળ્યો છે એનાથી મહાન બીજું કંઈ નથી. કારણ કે એ ધર્મમાં જે કહ્યું કે તમારો આત્મા એ જગતમાં સૌથી શ્રેષ્ઠ, એનાથી મહાન બીજું કંઈ નથી. એ અવેરનેસ તમને અંદરમાં રહે, કોઈ પણ વિષયોમાં લીપાવાનું ન થાય, જોડાવાનું ન થાય, ક્યાંય પણ એવી તન્મયતા ન થાય, અને ક્યાંય પણ એવી તન્મયતા થાય કે તરત જ અંદરથી જાગૃત થાય. મહાવીર ભગવાનને કોઈ આ પરિભાષા પૂછી કે મુનિ કોને કહેવા, મહાવીર ભગવાન કહે છે એ 4 હાથ જમીન દેખીને ચાલે તે મુનિ એમ નહીં, ઉભા ઉભા આહાર લે તે મુનિ એમ નહીં, એક સમય આહાર લે દિવસમાં એ મુનિ નહીં. જે જાગે છે તે મુનિ ને સૂતો છે તે અમુનિ. જાગે છે, વસ્તુઓની પાછળ દોડ નથી લગાવતો અને વસ્તુઓથી દૂર ભાગવા પાછળ પણ દોડ નથી લગાવતો. દોડ બે તરફની નથી, જાગે છે. કારણ કે પેલા આપણે ભાગતા હતા વસ્તુઓની પાછળ અને હવે વસ્તુથી ભાગીએ છીએ કે ના વસ્તુ નહીં, કે બે ધર્મ નથી. તમે જ્યાં રહો ત્યાં તમે જાગતા રહો કે આ બધું જ ટ્રાન્ઝિયન્ટ છે અને હું એક ઇટરનલ કોન્સ્ટન્ટ ટકી રહેનાર નિત્ય ભગવાન આત્મા છું. જેની પાછળ દોડ લગાવી હતી એ પણ સુખ નથી આપતું. દોડ લગાવીને હવે પાછળ દૂર ભાગવું તોય સુખ નહીં મળે. બેમાં ભાગવાનું છે. એક વ્યક્તિને ટ્રકનો હોર્નનો અવાજ સાંભળે કે તરત જ ભાગે, ઉભો જ ન રહે. મેં એને પૂછ્યું કે કેમ આવી રીતે, કે ના, કે બીજો કારનો હોર્નનો અવાજ ચાલે પણ ટ્રકનો હોર્નનો અવાજ ન ચાલે, ગામમાં જ રહીશ, એવો ભાગે. કેટલા વખતથી પૂછતા હતા પણ કોઈ જવાબ આપે જ નહીં. પછી સત્ય એને બતાવી દીધું ગઈકાલે કે હું એટલા માટે અવાજ સાંભળીને ભાગતો હતો કારણ કે આજથી 25 વર્ષ પહેલા મારી પત્ની એક ટ્રક ડ્રાઈવર જોડે ભાગી ગઈ છે અને જ્યારે હોર્ન વાગે ત્યારે મને એમ લાગે પાછી તો નથી આવી ને ક્યાંક, એટલે મને ભય લાગે છે. અને એ જયારે પત્નીને લેવા ગયો હતો ત્યારે એ ટ્રકમાં જ ગયો હતો. ત્યારનો હોર્ન એને બહુ મીઠો લાગ્યો હતો કે પત્નીને લેવા જાવ છો, ચલો હોર્ન વાગે છે. હવે એનાથી દૂર ભાગવા માટે કોશિશ ચાલી રહી છે. પેલા નજીક જવાની કોશિશ હતી. બેયમાં શાંતિ નથી. શાંતિ ત્યાં છે, જાગે તો શાંતિ છે, ભાગે તો અશાંતિ છે. એટલે જ્યાં પણ રહો ત્યાં તમે જાગૃત જાગતા. આ મહિમા આવી આવે કે આ ભૂમિમાં હું જન્મ્યો, આવા યોગમાં કેટલું કેટલું પુણ્ય આમનામ વેડફાઈ જશે. મનુષ્ય બહુ આમનામ વ્યતીત થઈ જશે. એની અંદરથી આપણને જો મહિમા તીર્થની, તીર્થંકરોની એ મહિમા જો અંદરથી હોય તો ખરેખર આપણા જીવનના અંદર પણ એક અદ્ભુત ક્રાંતિ ઘટે. પણ ખરેખર જેટલી બહારની ભૌતિક વસ્તુઓમાં જે ભોગ વૃત્તિઓમાં ચિત્ત લાગે છે એટલું આ અધ્યાત્મમાં રુચિ નથી જાગી, એટલી મહિમા નથી. નહીં તો તમારો દીકરો, તમારી દીકરી ભારત દેશમાં જન્મે તમને ન રૂચે? કે તમે પ્રેગ્નેન્ટ છો તો તમારા દેશમાં તે તમારો દીકરો જન્મે, જાણી જોઈને અમેરિકાની નેશનાલિટી અપાવવા માટે ત્યાં ખાસ ભાગ્યા. આ કેમ રૂચ્યું? મહિમા નથી. એ વખતે આ વસ્તુની મહિમા નથી. આજે જો થાય તો આજે ચલો તૈયાર છે, એના ટ્રાય નથી કરવાની બાજી હવે. પણ એ કે મહિમા સમ્યક જ્ઞાનના અભાવને લીધે સત્યનું જ્ઞાન નથી. બહારની રુચિ એટલી વધારે છે, વિષય ભોગોની રુચિ એટલી વધારે છે, પરની રુચિ એટલી વધારે છે કે અહીંયા હું 10 લોકોની વચ્ચે બેઠો છું. એ 10 લોકોને કોની વેલ્યુ છે? મને એની વેલ્યુ છે. હું એ નથી વિચારતો કે સત્ય શું છે. આ 10 લોકોને એક બાજુ રહેવા દો. આ વાત એ છે. જો આજે અમેરિકા મને રૂચે છે એટલા માટે નથી રૂચતું કે મને અમેરિકા અંદરથી રૂચ્યું છે, એટલા માટે રૂચે છે કારણ કે
જે વ્યક્તિ અમેરિકા ગઈ નથી એને અમેરિકા શું રૂચે, પણ એવી આટલી કેટલી વ્યક્તિઓ છે જેને અમેરિકા રૂચે છે ને એને દેખીને એમ લાગે છે કે હા મારે અમેરિકા રૂચે છે. આ બીજાની રૂચિને પોતાના ઉપર થોપી છે. પોતાને તો ખબર જ નથી. બિહાર પોતાને નથી રૂચતું એમને, પણ અહીંયા જે લોકો છે એ બિહારના લોકોને દેખીને એમ લાગે છે ના બિહાર તો જવું જ નથી. આ બીજાના અનુભવથી પોતે નિર્ણય લીધો છે, પોતે સત્ય અસત્યનો વિચાર જ નથી કર્યો કે ભાઈ એ 24 તીર્થંકરમાંથી 20 તીર્થંકર તો ત્યાં સમ્યક શિખરથી મોક્ષે ગયા હતા. એ જે ભૂમિની તમને અત્યારે એલર્જી છે નામ સાંભળતા જ, ડર લાગે છે લોકોને. બંને રીતે ડર લાગે છે. બિહારના લોકો અહીંયા ઘરમાં કામમાં રાખવા હોય તોય ડર લાગે, બિહારીને નહીં. ને બિહારના ભગવાનના ફોટા ઘરમાં રાખવા હોય તોય ડર લાગે છે, એ નહીં, ઘરમાં નહીં. હવે મહિમા નથી કઈ કેવી ભૂમિ. અને ભાવ સહિત કીધું છે, ભાવ સહિત વંદે જો કોઈ તાકો નરક પશુ ગતિ ના હોય. જે જીવ સમ્યક શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરે છે, ભાવ સહિત કરે છે, તેને આવતા ભાવમાં નરક ગતિ ને તિર્યંજ ગતિ નથી થતી. આ નિયમ ભાવ સહિત. અને ભાવનો અર્થ એ સમજી લેજો, એ બાજુ કહી દો ખુલાસો, કારણ કે તમે કહો તો અમે ભાવથી જ કરી હતી, બધું ઘરકામ છોડીને ગયા હતા ને ભાવથી કરી હતી. ભાવનો અર્થ એ છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત, એ ભાવ સહિત, ભાવ સહિત આવું છે પ્રભુ. એટલે કે છે કે વિતરાગી ભગવાનની વાણીનો જે યોગ થયો, આ ગુરુદેવને કેટલી પ્રતિષ્ઠા કેટલી ખ્યાતિ કાનજી સ્વામીને મળતી હતી, પણ તોય બધું છોડી કાઢવીને પોતે આ ધર્મનો સ્વીકાર કર્યો. બહારમાં ઘણી પ્રસિદ્ધિ ખ્યાતિ મળતી હતી, પણ કહેતા સત્ય ધર્મના માટે ચક્રવર્તીનું પદ પણ મળે તો હું એને સત્ય ધર્મના કારણે તો એને પણ ઠુકરાવી દઉં. સત્ય ધર્મ જો મળતો હોય તો, સત્ય ધર્મ મળતો હોય તો. એટલે અહીંયા કે સદનિમિત્ત મારો, જેટલા બને એટલા સદનિમિત્ત મારો. બહુ મુશ્કેલ છે અનાર્ય ભૂમિમાં સદનિમિત્તનો યોગ શોધવો. ભગવાનની ઓળખાણ કરીએ છીએ પણ એમાંય ભૂલ કરીએ છીએ. જે ભગવાનને પૂજનારા છે એના થકી ભગવાનની ઓળખાણ કરીએ છીએ. આજકાલ તો કે કાનજી સ્વામી વાળા તો બધા આવા જ છે. એટલે કાનજી સ્વામી વાળા એટલે કાનજી સ્વામીને તમે જોયા કે ના નથી જોયા, પણ એમને કોઈ કહેતું હતું કે અમે કાનજી સ્વામી વાળા છીએ અને પોતે રાત્રિ ભોજન કરે છે, પોતે કંદમૂળ ખાય છે, તો કે કાનજી સ્વામી વાળા તો આવા જોઈએ. એટલે આ રીતે જે ભગવાનને પણ જે આપણે ઓળખીએ છીએ એ ભગવાનના કારણે નથી ઓળખતા, એના ભક્તોથી ઓળખીએ છીએ કે એના ભક્તા કેવા છે જો. અને એ બહુ ખોટું છે. હવે તમે મંદિરમાં ગયા, દેરાસરમાં ગયા ક્યાં, અને કોઈ તમારા ચપ્પલ ચોરીને જતું રહ્યું, એમ એ તો ભક્ત હતા ને, ભગવાન તો નથી ને. કહેવાનું કે તમે ભગવાનની ઓળખાણથી તમે ભગવાનને પૂજો ને, ભક્તોના કારણે ભગવાનની શું કામ ઓળખાણ કરો છો? ભક્તની ઓળખાણ, ભક્ત તો અત્યારે અધૂરો છે, એવી દશામાં છે એટલે તો એ ભક્ત છે. નહીં તો એ જ ત્યાં હોત ને, ત્યાં જ પૂજાતો હોત ભગવાનની બાજુમાં બેસીને. એ કેમ અહીંયા છે? કારણ કે હજુ એ અપૂર્ણ છે, હજી પોતે પામ્યો નથી. નજર ત્યાં નથી કરવાની, નજર ત્યાં નથી કરવાની, નજર નીચે નથી કરવાની, નીચે ચપ્પલ છે, નજર ઉપર કરવાની છે. ત્યાં ઉપર કે ઉપર સાક્ષાત પરમાત્મા જે બિરાજમાન છે, નજર ત્યાં કરીને ત્યાંથી ઓળખાણ કરવાની છે. એટલે મહાવીર ભગવાનને સૌથી વધારે બદનામ કોઈએ કર્યા હોય તો કોઈ અજૈનો એ બદનામ નથી કર્યા. જે જૈન ધર્મ પાળનારા લોકોએ જ મહાવીર ભગવાનને બદનામ કર્યા. કારણ કે બીજા બધા ધર્મના તો મહાવીર ભગવાન વિશે કઈ એટલી પડી જ નથી. પણ આ લોકો કહે છે કે અમે મહાવીર ભગવાનને માનવા વાળા, અંધારું પીવે કે અમે મહાવીર ભગવાનને માનવા વાળા. તો ભગવાનને તો આ લોકો જે મહાવીર ભગવાન વાળા પોતાને બતાવે છે એના થકી ભગવાન જેટલા બદનામ થાય છે એટલા બીજાથી બદનામ નથી થતા.
એટલા માટે તમે ક્યારેય પણ મહાવીર ભગવાન વાળા પોતાને કહો એના પેલા ચેતજો. તમારી કોઈ એવી તો વૃત્તિ, એવું વર્તન, એવી પ્રવૃત્તિ તો નથી ને કે જેના કારણે ભગવાનનું નામ બદનામ થતું હોય. એવું તો કોઈ કૃત્ય તમે નથી કરતા ને કે હું મહાવીર ભગવાનને માનું છું. એટલે દિવસે દિવસે ધર્મનું પતન થઈ રહ્યું છે. આજે લોપ કેમ થઈ રહ્યો છે? પડતો કાળ. વિજ્ઞાનનો વિકાસ થઈ રહ્યો છે. આઇન્સ્ટીનના ફોલોઅર કોણ હતા? આઇન્સ્ટીનના શિષ્ય. પાયથાગોરસના શિષ્ય કોણ હતા? કોઈ નહીં. વૈજ્ઞાનિકોના ન્યૂટનના શિષ્ય કોણ હતા? કોઈ નહીં. એના કોઈ શિષ્યો ન બન્યા એમને બદનામ કરવા માટે. એટલા માટે વિજ્ઞાન ડે બાય ડે વિકસતું જાય છે. ડેવલપ કેમ થાય છે? કારણ કે બસ ઇન્ડિવિજ્યુઅલ, દરેક સ્વતંત્ર છે અને આપણે એમને પોતાની સાથે એવી રીતે જોડી દઈએ છીએ. પછી જે કંઈ પણ કૃત્ય કરીએ ભગવાનના નામે થાય છે. તમે દરેક આત્માને સ્વતંત્ર રહેવા દો. તમે સ્વતંત્ર છો. કોઈને કોઈના જેવું કોઈનું થવાની જરૂર નથી. મહાવીર ભગવાનના તમે નહીં થાવ. તમે તમારા જ થઈ જાવ તો એ ઘણું છે. કાળ વીતી રહ્યો છે. ચેતો. એટલે આજે આના પર ચર્ચા કરવાની છે. કાળ વીતી રહ્યો છે. ચેતો. ઘડિયાળ તો તમે રાખો છો ઘરમાં, હાથમાં. ઘડિયાળમાં કાંટા હોય છે, ફૂલ નથી હોતા. કાંટા હોય છે, ફૂલ નથી હોતા. એટલે જ લોકો પૂછે છે કેટલા વાગ્યા. આપણને વાગતા નથી. વાગવા જોઈએ. આમ 12 પછી 1 વાગે ત્યાં વાગે છે. એ કાંટા જયારે 12 ઉપરથી કાંટો 1 ઉપર ગયો તો ત્યાં તો વાગે છે. અહીંયા અંદર નથી વાગતો. જેમ જેમ સમય વીતતો જાય, જેણે પણ આ ઘડિયાળની શોધ કરીને નામ રાખ્યા, બહુ સમજી વિચારીને રાખ્યા, પણ આપણે તો ઘડિયાળમાં કાંટા હોય છે, ફૂલ. હમણાં એક પુસ્તકમાં લખ્યું છે આ ઘડિયાળમાં કાંટા હોય છે, ફૂલ નથી હોતા. તેથી લોકો કહે છે કેટલા વાગ્યા. અજ્ઞાનીઓને વાગતા નથી, જ્ઞાનીઓને ચૂભે છે. અને જેને ચૂભે એ જ કાઢે છે. જેને વાગતા નથી એ કાઢે પણ કેવી રીતે? આ વિષયોના ભોગોની વૃત્તિઓ, આ ચિત્તની મલિનતાઓ અંદરમાં ખૂચે. વાગવી જોઈએ. પળભરનું છે. આ વીજળીનો ચમકાર છે. એવા અનિત્ય મનુષ્ય ભવને જાણીને વિષયોથી ઉદાસીન થાય તો પામે. એ ચર્ચા અહીંયા કરે છે. હવે કહે છે તથા તે કહ્યું કે અધ્યાત્મ શાસ્ત્રનો જ અભ્યાસ કરવો જે યોગ્ય છે, પરંતુ ત્યાં ભેદ વિજ્ઞાન કરવા માટે સ્વપરનું સામાન્યપણે સ્વરૂપ નિરૂપણ છે અને વિશેષ જ્ઞાન વિના સામાન્યનું જાણવું સ્પષ્ટ નથી થતું. માટે જીવ અને કર્મને વિશેષ સારી રીતે જાણવાથી સ્વપરનું જાણવું સ્પષ્ટ થાય છે. આ કર્મનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ તો સ્વ અને પર બધી ખબર પડી જાય કે આ વ્યક્તિને નથી મળવું તો પણ આ વ્યક્તિ સામે આવે છે. કેમ આવે છે? કારણ કે એનું મારી સાથેનું એવા કર્મનું ઋણાનુબંધ છે. એ તે સામે આવવાની જ છે. ગમે એટલું તમે એનાથી દૂર ભાગો તો તમને એમ લાગે એ હેરાન કરે છે, પણ ઉદય જ એવા પ્રકારનો છે. તમે તમારી વૃત્તિથી હેરાન થઈ રહ્યા છો. એમ તમે 10,000 રૂપિયાની સાડી ખરીદીને લાવ્યા અને તમે પહેરી લીધી, એને 15,000ની પહેરી. તમે કહો મને એ હેરાન કરે છે. એ હેરાન કરે છે કે તમારા અંદર જે ભાવ પડ્યો છે કોમ્પિટિશનનો એ હેરાન કરે છે. એ ભાવ છોડી દો. પછી ભલે ને એ 50,000ની પણ પહેરે અને તમે 5,000ની પહેરી હોય તો પણ કોઈ ફરક નથી પડતો. તો આપણે જે બીજાના ઉપર આરોપિત કરીએ છીએ કે આના કારણે એ ભાવ નીકળી જાય છે. આ કર્મનું સ્વરૂપ સમજવાથી તે વિશેષ જાણવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો. કારણ કે સામાન્યથી વિશેષ શાસ્ત્ર નિશ્ચયથી બળવાન હોય છે
ત્યાં કહ્યું છે સામાન્ય શાસ્ત્ર તો નૂનમ વિશેષો બલવાન ભવેત. સામાન્યથી જેટલું બને એટલું વિશેષ અભ્યાસ કરશો એ તમારું વ્યર્થ નહીં જાય. રોપેલું છે તો વ્યર્થ જવાનું નથી. એ ચર્ચા અહીંયા કરે છે. આશય આ આખા પ્રશ્નના જવાબનો એ છે અત્યારે સદનિમિત્તના યોગમાં રહો, જે અવસર મળ્યો છે એનો લાભ ઉઠાવતા શીખો અને દરેક સંયોગોને કર્મના ઉદય અનુસારે જાણીને પોતાને એનો જ્ઞાતા દ્રષ્ટા જ માત્ર માનો. હું જાણનાર દેખનાર છું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસા.